હાલો કિશોરદાન ભાઈ ની ઈચ્છા છે મને કે શિવ તાંડવ તો કિશોરદાન ભાઈ અમે સાથે એમને જે મોજ આવે કેમ કે ઈશ્વરદાન ભાઈ ની સાથે ગાવું એક લાવો છે સમજે મને તો આ બહુ પ્રિય છે સમજે મારા મેં જે ખોડિયારમાં જ્યારે પ્રોગ્રામ કરાયો વવાર અમારા ગામમાં એવું બોલ્યા તો ડાયરેક્ટ લીડર થી મારા માટે સ્પેશિયલ આવ્યા યાર અને પાછો કઈ હાલ ને કરી મોજ લેશું 14 કવિ હાલ બધાને આમંત્રણ આપે છે 14/5 ના ઈશ્વરદાનભાઈ હું બધા એમને ઘરે પ્રોગ્રામ હશે એટલે બધાને આમંત્રણ છે હા સારું બુદ્ધા જેવા ભગતલો ચોટલ ઝૂલે જાણે શીતળ ચંદન ડાળે કાળુડો કોઈ નાગ ઝૂલે અને ચાંદની ચંદા સહિત બેઠી એના મુખ તણે મરકલડે એના મુખ તણે મરકલડે ભગવતી અતિ ગણ ગતિ ભગવતી ભગવતી અતિ ગણ ગતિ કરી શકે ન ભાઈ રામભાઈ બહુ સરસ વાત કરી એમાં દીકરીની વાત કરી આપણે શું આપણી દીકરીઓની ખાનદાની સોનલા વાટકડે જમલ ગોળિયા રેલો હવે પીવો ગોરાંદે निकर हूँ पी जाऊं जो वे वो गोगा मोटा खोरड़ा लो पुरुष ઝેર ઘૂંટે છે રાજપૂત ઝેર ઘૂંટે છે અને બાજુમાં આવીને ક્ષત્રિયાણી ઊભા છે અને પૂછ્યું શું કરો છો તમે તો કે ઝેર ઘૂંટો તો કે ઝેર પાવવા જેવી હું એટલી બધી વહમી થઈ ગઈ હું તમને એટલી બધી અકારી લાગી મને નહીં કુટુંબ કુટુંબનો કંકાસ આપણા બેમાંથી એક જણાનો ભોગ માગે છે ગોરાંદે કાં તમે પી જાઓ અને કાં હું પી જાઉં હવે પીવો ગોરાંદે નકર હું પી જાઉં જો વે ગોવ્યા ખોરડા રેલો બાજુમાં ઉભેલી ક્ષત્રિયાણી સંસ્કારનો કરિયાવર લઈને હાહરે ગઈ છે એને પુરુષના હાથમાંથી ઝેરનો કટોરો લઈ લીધો દરબાર એ આપને પીવાનું ન હોય લાવો હું પી જાઉં કેમ કે હું જગતને દીકરા દેવા માટે આવી છું કોઈનો દીકરો લઈ લેવાનો મને અધિકાર નથી અને હસતા માટે ઝેર પી જાય હવે પછી શું ખરાબ દઈ શકતી હતી ઝેર પાયા પછી પણ આ દેશની આરી નારી કોઈ દી શરાપ ન દે શું કીધું એને બહુ સરસ વાત
કે ઘટક દઈ કોરા દે પ્યાલો પી ગયા રેલો પછી ઘર ચોળાની ઠાહી લાંબી હોડજો પણ તમે જુગ જુગ જીવો ને મારા સાહેબા રેલો તમે જુગ જુગ જીવો ને મોરા સાહેબા આશીર્વાદ દેતી ગઈ છે અને એની વાહે રાજપૂત ગાંડો થાય મળીએ ના બચકામાં જોને એક કોરી બાંધણી રે મળીએ ની બાંધણી ભાળીને બાવો હું તો થાઉં એ માડી એની ટીલડી ભાળીને તરસુલ તાણું એ ગોઝારણમાં આંગણમાં એ આંબો માડી કેમ મોર્યો રે પણ જેની ભાંગે અરે ગેન માયાની મીઠક નહીં પણ પછી કાગા વાતો કરોડ એને પંડનું સુખ નો પાલવે પણ રામૈયા દશરથ તણા વાલા કોઈની નારી મમાર પણ તારી રાવણ સીતાને લઈ ગયો ઈ દીનડા ને તું સંભાળ એ મજબૂત રાખું કે મન હૈયું રહે નહીં હાથમાં એ મજબૂત રાખું કે મન હૈયું રહે નહીં હાથમાં આ પુત્રેશભાઈ મજબૂત રાખું કે મન હૈયું રહે નહીં હાથમાં મારે એ હતી સગળું હતું જોને સુખ મારી સાથમાં મજબૂર થઈ જીવવું રહ્યું મને નેણે નીંદરું નાવતી પાથર ગુમાવેલ પર હા મને યાદ ચારણ આવતી મને યાદ ચારણ આવતી એ વૈશાખ માસે અંબ પાકે કાંત લાવે કેરીયું નારી નિચોવે કાંત ગોળે ને સુગંધ પોરે શેરીયું હીરુડા ભગવાન જે મને કાંત થી ખવડાવતી પાદર ગુમાવેલ પોર મને યાદ જાણે પણ મને હતું ઈ ખરાવ્યો મારો ખજીનો બેટો પણ મારું તો એ મોળું રતન ગયું રોડ આજ પાદર જો તમને ઉતારો જ કર્યો જવાર વસી
વાહ ભાણભાઈ હા જો જો ભબકી ભયંકર ખડક લઈ કર ભેલિયાલી જો ભડે ભબકી ભયંકર સોનલ સમા ઢાવ્યો બાટા ખબર ગાટા ખડખડે જી ખબર ગાટા હવે સકળ પરિતાપ તે પગ જગત ભવ નમતી હતી હમકાર ડર હમકાર
મોરીએ જડિયલ માંગ સોનલ કોડી ને રમતી હતી સગવાલ જોડી જોગણી ગોપાલ ને ભજતી હતી કળમાત કાગલ ગોદડા ને રાજવાજા રોલિયા અણમોલ હાગમતના માડી દિવસ ક્યાં જાતારિયા ચારણ પ્રેમ કરે પ્રેમથી માણસ તો રાજી થાય સાહેબ ચારણનો પ્રેમ છે ને એ પશુને મજબૂર બનાવે પશુની પાસે ભાષા નથી પણ ભાવને સમજી શકે છે દેવ પાસે ભાષા નથી પક્ષી પાસે ભાષા નથી અને પશુ પાસે ભાષા નથી એ ત્રણેય ભાવના ભૂખ્યા છે ત્રણેય ભાવને સમજી શકે છે ગીરમાં રાણા નામનો ચારણ ગુજરી ગયો સાહેબ ગાયોની હારે એને એટલી બધી પ્રીત હતી તાનસેન થી વધારે શ્રેષ્ઠ કોઈ ગાયક ભારત વર્ષમાં નથી એવું અકબરે કીધેલું એટલે બિરબલે કીધું કે ભાઈ ઈ રહેવા દો તમે એનાથી સારા ગાયકો હોય દુનિયામાં તાનસેન બહુ સારું ગાય છે તો ગોતી આવ્યો તો કાલો મારી ભેગા અને સાહેબ અકબર ને ગોમતીજીના કિનારા સુધી લઈ આવ્યો ને ચારણ પાવો વગાડતો હતો ગોમતીજીમાં ગાયું પડી હતી ચારણના છોકરાને બિરબલે બોલાવ્યો અહીંયા કેવો છો ચારણ છે તાનસેન ને ઓળખસ કોણ તાનસેન મને ખબર નથી અરે દુનિયાનો મોટામાં મોટો સંગીતકાર આપણને ખબર નથી ભાઈ હું તો મારી જાતને ઓળખું છું દુનિયાને નથી ઓળખતો ચારણ થોડી ખુમારી વાળી કોમ બીજાને જલ્દી ઓળખે નહીં ઓળખતા હોય તો ના પાડે પેલા તો નથી ઓળખતો કે અરે દુનિયાનો મોટામાં મોટો સંગીતકાર છે એમ તો કહા બહુ સારું સંગીત જાણે છે તાનસેન તો કહા તો કે મારી ગાવું અને મારી ભેહું છે મારી ગાયું ગોમતીને કાંઠે બેઠી છે મારી ભેહું ગોમતી પડી છે એનું સંગીત વગાડીને મારી બહેન બહાર કાઢી દે સાચો સંગીતકાર કહું તાનસેન મરી ગયો વગાડી વગાડી સિતાર ને બીન ને બધું વગાડ્યું ન નીકળી સાહેબ દીપક રાગ ગાઈને દીવા પ્રગટાવે એ માણસ ચારણની બહેનોને નદીમાં બહાર ન કાઢી ગયો અને તેથી દ્વારકાના કિનારે બેઠેલા ચારણના જુવાને કીધું
કે હવે તાનસેન તારું સંગીત પૂરું થયું તો કહા કે હવે હું મારું સંગીત શરૂ કરું છું. અને સાહેબ ચારણના છોકરાએ પાવો વગાડવાનો શરૂ કર્યો ને એક એક ભેં બહાર નીકળી ભાઈ. ઈ તાકાત છે. સંગીતને માણી શકે જેને પ્રેમ કરે. ચારણનું સમાજને વ્યસન થઈ જતું હોય છે. દુનિયાના બધા વ્યસન છોડી શકાય સાહેબ, ચારણનું વ્યસન લાગી જાય ને એકવાર પછી જિંદગીમાં ન છૂટે. ચારણ છે એ વ્યસનની ચીજ છે. હેરોઇન છોડી શકાય, કોકેન છોડી શકાય, હસીશ છોડી શકાય, ગાંજો છોડી શકાય, દારૂ છોડી શકાય, ચારણને ન છોડી શકાય એકવાર પ્રેમ થઈ ગયા પછી. કારણ શું? ચારણ દિલથી પ્રેમ કરે છે. ચારણ જેને પ્રેમ કરે એને દિલથી પ્રેમ કરે છે. બુંદી કોટાના દરબાર વાઘજી ગુજરી ગયા તે દિવસે કોકે કીધું કે ચારણ તમારા બાપુની વાહે રોવે છે ને ખોટે ખોટો રોવે છે. એમના દીકરાને કીધું, વાઘજી કોટડિયાના દીકરાને કીધું, ચારણનું રણો ખોટું ન હોય. રાજપૂતો બેઠા છે એટલા માટે હું કહું છું કે ચારણોને સમજવાની ભૂલ ન કરતા કોઈ દિવસ. ચારણી ચારણ છે અને નહીં તો ચારણ ઠેબે ઉડાડી દે ને વારે ન લાગે. ઈ કઈ ખોટા પ્રેમ ન કરે ચારણ. વાઘજી કોટડિયાની વાહે ચારણ રોતો હતો. એના છોકરાને કીધું કે આ તો કંઈક લેવું હશે એટલે રોવે છે. તો કે કવિરાજને કયો મારા બાપુની વાહે રાતના 4 પ્રહર ન રોવે એટલે 4 ગામ આપું. આડોશ પાડોશના એના મિત્રોએ કીધું કે એ ગઢવી 4 પહોર એક રાતના કાઢી નાખો 4 ગામ મળે છે. પણ સાહેબ ચારણ પ્રેમ કરે કેવો કરે. 4 ગામની સામું ન જોયું. પહેલો પહોર શરૂ થયો પણ વઘાગલી ધરજો કોટડે તું ધણી એ જાશે ફૂલ જળી પણ થારી વાસ ન જાશી વાઘડા. પેલો દોહો કીધો, આય વાઘા વાઘા આવ્યો વળી ધર કોટડે તું ધણી જાશે ફૂલ જળી પણ થારી વાસ ન જાશી વાઘડા. બીજો પ્રહર શરૂ થયો અને ઉઠ્યો ચારણ. બીજો દોહો કીધો, વાઘા વણનો કોટડો લાગો મું અહડો સાજણ ઘેર સિધાવિયા અને સુનો માંડવડો. સાહેબ 4 પહોરે 4 દોહા કીધા. મિત્રોએ કીધું ગઢવી 4 ગામ ગયા અને વાઘા કોટડીયાના દીકરાએ આવીને ચારણના પગ પકડી લીધા. કવિરાજ આજ મને ખબર પડી તો કેવો કરે. આજ મને ખબર પડી. 4 ને બદલે 8 ગામ આપ્યા સાહેબ. 8 ગામ આપ્યા. હા, ઈ રાણો ગુજરી ગયો. ગાયોને હારે એને એવી પ્રીત કરેલી ગીરના ચારણે કે સાહેબ ઈ રાણાની નનામી ગાયું નહોતી ઉપાડવા દેતી. ભગત બાપુએ કરેલી વાત છે. આ મારી કોઈ ગાલ પુરાણની વાત નથી, તો દુલા કાગે કરેલી વાત છે. ઈ એની નનામી નહોતી ઉપાડવા દેતી. ગાયોને લાકડીઓ મારી આઘી કાઢી અવલ મંજિલે લઈ જવો જ પડે. ચારણને લઈ ગયા સાહેબ. રાણાની 300 ગાવડી શમશાનમાં રાણાની ચિતાને ફરતી ઊભી રહી ગઈ ને આંખોડાની ધાર થાતી હતી. ખગા વાલા સ્નેહી મિત્ર સ્નેહીઓ રાણાને અગ્નિદાહ આપીને બધા વિયા ગયા. પણ રાણાની ચિતાના અંગારા ન ઠર્યા ત્યાં સુધી ગાવડીઓએ મોઢામાં તરણું નહોતું લીધું. એમ નામ શમશાનમાં ઊભી રહી હતી. એનું નામ પ્રેમ કર્યો કહેવાય. એનું નામ પ્રેમ કર્યો. દીકરીની વાત ભાઈએ કરી, રામભાઈએ બહુ સરસ દીકરીની વાત કરી. જૂની વાતો નથી કરી. સત્ય ઘટનાનો એક પ્રસંગ હું આપને કહ્યું. છેલ્લો પ્રસંગ. મારા મિત્ર ટેક્સી ચલાવે છે, એમનું નામ રાજેન્દ્રસિંહ સરવૈયા. મારી સાથે ઘણી વાર હોય એટલે મને કીધું, મને કે ઈસદાનભાઈ સત્ય ઘટનાનો પ્રસંગ મારે આપને કહેવો છે. શું રાજેન્દ્રસિંહ? મને કે ઈસદાનભાઈ હું વડોદરા દર્દીઓને ઉતારવા માટે હોસ્પિટલમાં ગયો હતો અને 18 વર્ષની એક દીકરી હોસ્પિટલના પગથિયે બેઠી બેઠી આહુડા પાડતી હતી, રોતી હતી. એક માં છે એને દીકરો કેટલો વાલો હોય અને દીકરીને બાપ કેટલો વાલો હોય એ તો તમે માં બનો તો ખબર પડે ને તમે દીકરી બનો તો ખબર પડે. એ પેલા ન ખબર પડે. વૃદ્ધાશ્રમમાં રહેતી માં બીમાર હતી. દીકરી ખબર પૂછવા માટે ઈ પોતાની માને ભાવતા ભોજન લઈને વૃદ્ધાશ્રમમાં ગઈ. દીકરી માં
તારી માટે દવા લેતી આવી છું, તારી માટે આ ભાવતા ભોજન લેતી આવી છું. તેથી રોતી રોતી માં બોલીતી, હે બેન, ભાઈને ખબર છે હું માંદી છું, એમ ભાઈ કેમ નો આવ્યો? અરે માં, ભાઈને ખબર છે ભાઈ નો આવ્યો, હું દીકરી લઈને આવી, તને મારી જરે કિંમત નથી. અને તેથી વૃદ્ધાશ્રમમાં બેઠેલી ડોશીના મોઢામાંથી શબ્દ નીકળ્યા, બેટા એની માટે તો તારે એકવાર માં બનવું પડે. દીકરો ભલે મને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો, પણ માં દીકરાને ન ભૂલી શકે કોઈ દિવસ. એ 18 વર્ષની દીકરી પગથિયા પર બેઠી બેઠી રોતી હતી. રાજેન્દ્રસિંહ કે મેં એની પાસે જઈને પૂછ્યું, બેન શું કામ રોવો છો? દીકરી શું કામ રોવો છો? કોઈ સગાવાલાને દાખલ કર્યા છે? રૂપિયા ખૂટી ગયા છે? તો ના ના, રૂપિયા નથી ખૂટી ગયા બાપુ, પણ મારા બાપ અને હું બે પાવાગઢે દર્શન કરવા માટે ગયા હતા અને રસ્તામાં એક્સિડન્ટ થયો. મારા બાપને મને બહુ વાગ્યું. મારા બાપને બચાવવા માટે ડોક્ટરે બધાએ પ્રયત્ન કર્યા, પણ મારા બાપને બચાવી ન શકે. આજ સવારમાં મારો બાપ ગુજરી ગયો. એને મારે કેશોદ સુધી લઈ જાવો છે, પણ સવારની વિનંતી કરું છું, કોઈ ટેક્સી ડ્રાઈવર મારા બાપાના ડેડ બોડીને, હું એકલી દીકરી છું ને કોઈ મૂકવા આવવા માટે તૈયાર નથી. અરે બેટા, આહુડા લોહી નાખ, હું સૌરાષ્ટ્રનો છું. સાહેબ, જાહલને જે દિવસે સિંધના સુમરાએ કેદ કરી અને જાહલે ચિઠ્ઠી લખી, આખી ચિઠ્ઠી નવગણ વાંચતો જાય છે, જપડાની કહેવાળીમાં હાથ ફેરવતો જાય છે, પણ નવગણને મજા નથી આવતી. મજા લાવવા માટે તમારે ઠપકો દેવો પડે. ચાંપબાઈ માના બાપુએ 7 વખત હિંગળાજને સ્પર્શી હતી, સંતાન નહોતું કઈ. 7મી વખત નિરાશ થઈને પાછા આવ્યા ત્યારે પોતાની પત્નીને કીધું, ચારણ, મારા ફેરા અફળ ગયા, મારા ફેરા અફળ ગયા. કેમ? તો હાથ હિંગળાજને 7 વખત પરસી, પણ આપણા ઘરે સંતાન ન થયું. તો કે ચારણ, ત્યાં માને અત્યાર સુધી રીઝવી હશે, પણ કોઈ દી ખીજવી નહીં હોય. ખીજવે ત્યારે ખબર પડે. ત્યાં રીઝવી હશે, ખીજવી નહીં હોય. એકવાર ખીજવે ને એટલે ખબર પડે. સાહેબ, ખીજાવવું પડે. દ્રૌપદીએ કૃષ્ણને એટલા માટે કીધું, આ કન્યા, આજ મને ખબર પડી, હું રજવાસી, તું વ્રજવાસી અને હું પાંચાળી, તારે ને મારે શેનો નાતો જાદવરાય, આપણી જુદી જુદી જાતો. આજ મને ખબર પડી. હગી બેનડી સુભદ્રાનો આમ સભામાં ચોટલો જોંટાતો, હે કનૈયા, મને આજ સુધી બેન 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 કરતો તો હાવ ખોટો. પણ તારી હગી બેનનો ચોટલો દુશાસને પકડ્યો હોત તો હગી બેનડી સુભદ્રાનો આમ સભામાં ચોટલો જોંટાતો તો કનૈયા ધીર ત્રજીને આખું બ્રહ્માંડ ભરખી જાતો. પણ આજ મને ખબર પડી, કાનુડા, મારે ને તારે શેનો નાતો. कौरव सभा से क्षुद्र खाड़ी में फंसाते रहे कन्हैया, आज तेरी लाज नैया डूब जाती है। कन्हैया रखी लेहुला, એ જ્યાં શબ્દ નીકળ્યો ત્યાં તો કાન પે કકાર, નીઠ બોન કે ગકાર અને યકાર ના ઉતાર્યો ત્યાં તો વસ્ત્ર બની ભેઠો તો. સાહેબ, એને ખીજવવો પડે. પછી દારી દારી પેખે पहन सके निर्धारी, नारी है कि सारी है कि नारी बीज सारी है कि बाके बनवारी है, खबर नहोती પડતી કે શું બની, એમ જાવું પડે. આમ જાહલની ચિઠ્ઠી વાંચતો ગયો. આમ જાડા નાહી રડાના જૂથ કરી, લીલા માથા લડા કુરબાન કરી, ગુજરેશર સામવી બાત ભરી, જેને જોરે કરી ઘર વા ગઢમાં તારી જીતની નોબત ઘોર રડી કરવી, એની વાર ડિયાસ તણા આજ ભાઈ વિનાની ને ભીડ પડી. મજા નથી આવતી નવઘણને, ઉશ્કેરાતો નથી, આક્રમક બનાવવાનો કોઈ એને મજા નથી આવતી. પણ છેલ્લી કડી વાંચી, ગાય નવઘણ મારા બાપ તણા ગણ પાડ ગયા, મારા ગે બદલાતો પતાળ ગયા, મારા માં ઝીણ્યાના ભલે શીશ ગયા. આ બધું ભૂલી જા, પણ હું અને તું સોરઠ ભોમ તણા જન્મ્યા વીરા, એટલી વાતને કાન ધરે, મારી હોરઠિયાણીની લાજ જશે તો તારા દેશડિયાની લાજ જશે. એમાં જાહલનું કાંઈ નહીં બગડે, તારી લાજ જશે. અને પછી અધર ડસત મુખ ઉચર્યો મદ છકીયો મહારાજ, હવે જાહલ વિન જૂના તણા મારે અન પાણી અગરાજ. અને પછી ચીડો કિરપાણ મરદા કસી કમર બદન બીડી બગદરા ભૂલદંડ માંગે પ્રચંડ ભાલા તીર ભરસી તોમરા હેમરા 9 લાખ હોકલા ખંત થી ngaરી ખાળવા નરપતિ સજીયો સેણ નવઘણ ધરા સિંધ ધમરોળવા.
એમ રાજેન્દ્રસિંહ સરવૈયા કે દીકરીને મારા શબ્દો કાને પડ્યા ને હિંમત મારી. બાપુ મારો બાપ ગુજરી ગયો છે, ડેડ બોડી મૂકવા કોઈ નથી. અરે બેટા હું તારો બાપ, હાલ તારા બાપને કેશોદ સુધી મૂકવા માટે આવું. રાજેન્દ્રસિંહ કે પાછળની સીટમાં એના બાપને સુવરાવ્યો, એના મૃતદેહને દીકરીએ ખોળામાં માથું લીધું બાપનું. દીકરી રહ આહુડે રોતી જાય છે. ભગત બાપુ લખે બે કડી ગાઈ નાખું, હવે આમે મોડું ને આમે મોડું. ખારવો વાણ વટી ગયો છે અને અહીંયા બેન રાહ જોવે છે લગ્ન. દરિયામાં તોફાન થાય છે અને ભગત બાપુ લખે છે ખારવો એમ કે છે કે હવે હું તો ભાઈ એમ કે છે હું તો દરિયામાં રહી જાઉં છું બોન, હવે તારું કોણ? એ બેની તારે નથી રે માવલડી કે બાપ, તારા માંડવ કોણ બોન રોપ છે રે, અને તારે નથી રે કાકાને કટમ, એ તારા માંડવે કોણ બેન માલ છે રે. એ બેની તારે નથી રે મામાને મોહાલ, કોઈ નથી બેન. અને બેન તારે નથી રે માડીનો જાયો જોનવીર, તારા જવતલ કોણ બેન હોશે રે. આ બધું કોણ કરશે? એમાં દીકરી રોતી જાય છે. ફરમાઈશ છે એટલે બે કડી લઈ લઉં. આ બધા ડાયરા આવ્યા છે એટલે એવું ભી રે બુભી ઉગમણે દરબાર રે કાગળિયા રાજના રે નો, કાગળિયા ગાયા રાજના રે નો. એ ઉઠો ને દાસી દીવડિયા ગઢવાળો રે કાગળિયા ગાયા રાજના રે નો, કાગળિયા ગાયા રાજના રે નો. ભલે ભંડારી કટારી નાંગા ગતારી કલાકા ભાણ અંબારી કટારી માની ભવતે સંગામ નાજા ઘર નીચારી બનારી સાત્ર વાકા હિયા હજા પ્રિયા માટે ધારી ઉદારી પટ્ટી કટ્ટી આંખા રાખી જમણ કટ્ટી કટ્ટી પાર ધરતી સાતો હૈયે રાખવા ધરમ ગાજા બપોરે ધરમ ધકી ધકો લેસી કટ્ટી પાર
હોળી રંગ પાત સારી નિશારી હરામ ચાંદો સાડી બીજલી જાણે મુંદ ઋષિ ઘણી બેર મણી ગીરા ઘણી જળી નકાર સમ્રાટ ચાંતો બાળી યો મૃગા નેણી બેટી ચંદ્ર જાળી માઈ હેમરે જાળીએ કરી જાતી જાતી ઘડી કાકરા હોવાજે ચંદી ત્રંબાળા કાકરા ગાજે જોબ ઉષા ગારા વીર આકરા પ્રસંગ અને ગોમ જોવા ગારા ભેજ પ્રતોલ ભાકરા ગાજે સંગ્રામ સાગરા મેળે ઠાકરા જેસમ ગળે ગળે જલા ગળે તેગ જલા અને હોકારા હમલ્લે રજે રણ ભેરા હાક જ્યાં તો હોકારા હમલ્લા વજે રણ ભેરા હાક રાજેન્દ્રભાઈ કહે છે કે દીકરીનો બાપ એનો મૃતદેહને પાછળની સીટમાં પૂરાયો કેશદનું પાદર આવ્યું 3 વાગે રાત્રે એટલે મેં કીધું બેટા તારું ઘર ક્યાં છે એક સોસાયટીના નાકે એક મકાન હતું ખડકીએ તાળું હતું દીકરી કીધું બાપુ 2 મિનિટ તમે અહીં ઉભા રહ્યો પાડોશમાં ચાવી આપીશ હું ચાવી લેતી આવું અને દીકરી ગઈ અડધો કલાક થયો પોણો કલાક થયો દીકરી પાછી ના આવી ગામના 2-3 માણસો નીકળ્યા રાજેન્દ્રસિંહભાઈ કે મેં એને પૂછ્યું કે તમારા ગામની એક દીકરી એનો બાપ ગુજરી ગયો છે એના મૃતદેહને હું લઈને આવ્યો છું પાડોશમાં ચાવી લેવાનું કહીને ગઈ હજી આવી નથી આ ખડકી એમ કહેતી હતી અમારી છે ગામના માણસો કઈ બોલ્યા નહીં તાળું તોડી નાખ્યું એના બાપને ઓસરીમાં મૃતદેહને હુર આવ્યો રાજેન્દ્રસિંહભાઈ કે મેં જ્યારે દ્રશ્ય જોયું ત્યારે એક દીકરીના ફોટા પર સુખડનો હાર ચડાવેલો એટલે મેં પૂછ્યું કે આ કોનો ફોટો છે તો કે જે ભાઈ ગુજરી ગયા ને એની એક જ દીકરી હતી એ દીકરીને દુઃખ ન થાય ને એટલે એના બાપે બીજું ઘર નહોતું કર્યું પણ 3 વર્ષ પહેલા એની દીકરી ગુજરી ગઈ આ એનો ફોટો છે અરે રાજેન્દ્રસિંહભાઈ કે તમે વાત શું કરો છો એ દીકરી તો મને અહીં સુધી લઈ આવી છે એના બાપના મૃતદેહને લઈને સાહેબ જેના મર્યા ને 3 વર્ષ થયા હોય પણ મારા બાપનો મૃતદેહ પારકા ગામના પાદરમાં રજલે નહીં એને મારા ગામની અગ્નિ ન મળે શમશાનની એટલે ભૂત થયા પછી એ સાહેબ એના બાપના મૃતદેહને ગામ સુધી પહોંચાડે એનું નામ દીકરી કહેવાય એનું નામ દીકરી કહેવાય મર્યા પછી પણ બાપની ચિંતા કર્યા કરે અને એવી દીકરી હારે જાય ને એના માટે કવિ દાદને લખવું પડે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો અને મમતા રૂવે જેમ વેલુમાં એ બોલો વીરણો ફૂટી ગયો અને લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો અને કવિ દાદ કે હું જોતો રહ્યો એ જાન ગજી જાણે મારો જાન લજી અને હવે ના તો હુનો માંડવડો એ કાળ જા ઘેરો એટલે ખાંચામાં પડ્યો હતો એટલે દડાને કોઈ પૂછ્યું કે કારણ શું તો જ્યાં સુધી હવા ભરી હતી ને ત્યાં સુધી આખી દુનિયા હેરાન કરતી હતી હવા નીકળી ગઈ ને પછી શાંતિ મળે એટલે માણસાને બહુ આનંદ થયો આજની રાત્રે આપને સૌને આનંદ આવે ત્યાં સુધી આપણે કાર્યક્રમ ચાલુ રાખશું નહીંતર તો પછી આપણે તમે કહો ત્યારે વિરામ પણ આપી દે હું આપણે ભાણભાઈ હમણાં આવે પછી દુહાછનની આપણે રમઝટ બોલાવવાની છે પણ બહુ સરસ ઈશ્વરદાનભાઈએ દીકની વાત કરી એમ છે બેંજો માસ્ટર રમણીક જ્યાં હોય ત્યાં જલ્દી આવી જાય
ઈશ્વરદાનભાઈએ વાત કરી કે દીકરી છે ને અદ્ભુત પાત્ર છે બાપ. દરેક પુરુષના જીવનની માલિકો 4 સ્ત્રી પાત્રો આવે પણ એમાંથી 4 માંથી 3 સ્ત્રી પાત્રોને પુરુષ નથી ઓળખી શક્યો. પહેલું પાત્ર માનું છે, માને એક પુરુષ નથી ઓળખી શક્યો, અને ઓળખી શક્યો હોય તો કદાચ વૃદ્ધાશ્રમમાં એને મૂકવાનો ગયો હોત. બીજું પાત્ર એની બેનનું આવતું હોય, બેનને પુરુષ નથી ઓળખી શક્યો. બેનને કદાચ ઓળખી શક્યો હોય તો એના ઘરે આવ્યા પછી બેન રોતી રોતી પાછી ન જતી હોત. ત્રીજું પાત્ર એની પત્નીનું છે, પત્નીને પુરુષ નથી ઓળખી શક્યો, ને ઓળખી શક્યો હોત તો છૂટાછેડાના કેસ ન થયા હોત. અને એક પાત્ર એવું છે, દીકરીનું પાત્ર છે, એ પુરુષ એ પાત્રને ઓળખી શક્યો છે, દીકરી બાપને ઓળખી શકી છે. અદ્ભુત ફરમાઈશું આવે બોલો. અમુક તો અઘરા ઓડિયન્સ હોય ના, એ છે બહુ સરસ એવી દીકરી વિદાય થતી હોય. હમણાં વાત કરી કવિ દાદની, પણ એ દીકરી ઓરડામાં બેઠી હોય, પોતાના બાપના ઓરડામાં ગણપતિ દાદા અમે બહેન કહેતી હોય કે હે ગણપતિ દાદા, હે શિવના દીકરા, હે પાર્વતીના દીકરા, આજ તારી સામે મારા બાપના ઓરડામાં ઘૂંઘટો તાળીને 2 મુઠ્ઠીઓ વાળું છે. એમાં આજથી એક હાથમાં મારા બાપની આબરૂ છે અને બીજા હાથમાં આજથી મારા હાહરાની આબરૂ છે. એ 2 મુઠ્ઠીઓ બંધ હોય ને ત્યાં સુધી મરી જવા દેજે, પણ એકે મુઠ્ઠી ખુલ્લી ન થતી, ને ખુલ્લી થવાનો વખત આવે તો મારા ખોળિયામાંથી પ્રાણ કાઢી લેજે. એવી દીકરી. અને એમાંય ગઝલકાર અમારો લખે, ગઝલની ફરમાઈ છે. એ જાન આવે, ઓરડાની માલિપાથી દીકરી બેઠી હોય, પણ શું કે પાંચી કે રમતી દોરડાઓ કૂદતી, પાંચી કે રમતી દોરડાઓ કૂદતી, ઝૂલતી તી આંબાની ડાળે, ગામને પાદરીએ એ જાને આવી ત્યાં બચપન ખવાણું હે જ દાડે, પાંચી કે રમતી તી દોરડાઓ કૂદતી તી, ઝૂલતી તી આંબાની ડાળે, ગામને પાદરીએ જાને આવી ત્યાં બચપન ખવાણું હે જ દાડે,
मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई। पता जब लगा मेरी हस्ती का मुझको, पता जब लगा मेरी, पता जब लगा हस्ती का मुझको, सिवा मेरे अपने कहीं कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मस्ती कहाँ लेके आई, कहाँ लेके आई। मैं हूँ आनंद, आनंद है मेरा, आनंद है मेरा, शिवा मेरे अपने, शिवा मेरे अपने कहीं कुछ ना। कहाँ लेके आई, कहाँ लेके आई। राम भाई, अरे दादिलांग दादिलांग दिलांग बाजे मृदंग दूर बीच कमर बाजे नाद वेद सरस्वती शंकर महाराज याज तांडव नाचे याज शंकर महाराज याज तांडव नाचे शैल संविशाल जटा जो चंद्र भाल रंग की तनंग माल बिमली नाचे दादिलांग दादिलांग दिलांग बाजे मृदंग दूर बीच कमर बाजे नाद वेद सरस्वती शंकर महाराज याज तांडव नाचे याज शंकर महाराज याज तांडव मेरी मस्ती कहाँ लेके आई। ओ ना दुख है ना सुख है, नहीं शौक कुछ भी, मस्ती ही मस्ती है और कुछ भी नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई। ओ ब्रह्म है ये ब्रह्म है, ब्रह्म है ये ब्रह्म है, ये मुझको हुआ है, हटाया जो उसको
सागर में लहरें, ये फैम ये बुदबुदे कल्पित है जल के सिवा कुछ नहीं। मुझे मेरी मस्ती लेके आई। ब्रह्म है निर्मल है ये मुझको हुआ है, हटाया जो उसको तो कफा कुछ नहीं। ये पर्दा है दूरी का हटाते देखा, तो बस एक में जुदा कुछ नहीं। मुझे मेरी मस्ती लेके आई। ओम नमः शिवाय 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 ओम नमः शिवाय। जय जय जगदम्बा जय मारी अम्बे मां जय। जय बेरवानी जय मोमाय मारी जय बेरवानी जय मोमाय जय मरे मार में माने जो तुम घर में ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। ओम माता जय जो मायानी जय मोमाय मात की जय। ओम नमः पार्वती पतये हर